ગયા વાડી આવીને જો આ આપણે છે અહીંયા દેશી ગાયું જો કેમ છે ગાયું બાકી આપણે દેશી ગાયું બધી એ આ બે અહીંયા પાછળિયું છે બે આ મોટી ગા છે અહીંયા આ વાડીની મજા કેવી છે જુઓ તો ખરા જોરદાર આપણે તમે જોઈ શકો છો જો આ મોટી ગા દેશી ગા હે હોય એમ બાકી એક ગા હે બે ગા આપણે અહીંયા દેશી અહીંયા હે જો ઊભી થઈ આપણે આવ્યા એટલે ઊભી થઈ આ છે વાસળી જો કેમ હે બાકી દેશી ગા જો મોટું લાગુ કરે જોયું હા આપણે પોગી ગયા એ વાડીએ ને આપણે આજે લાઇટ નથી એટલે હવે જનરેટર લેવા ગયા હતા પણ એમાં ટ્રેક્ટરમાં બાવડામાં ફિટિંગ ન થયું જનરેટર એટલે આવ્યા પાછા હવે આપણે ફ્રી છે અત્યારે તો આ આપણી છે ફોર્ચ્યુનર હો ભાઈ જો આપણી ફોર્ચ્યુનર ને આપણે સાઈડો આગળ છે કૂવો પાણી બે દારમાં ફૂલ જોરશોર આવી ગયું ને અહીંયા જો આપણે ઝાડવા અહીંનો નજારો કેમ છે જોવો તો ખરા હા વાડીની મજા એ વાડીની મજા ભાઈ જોવો કેમ છે બે ઝાડવાનો ગેટ ને બધું છે ને અમારા નાનજીભાઈની વાડી છે નાનજીભાઈ સકપરિયા અહીંયા મકાન બનાવેલા છે ને અહીંયા મકાન બનાવેલા છે અમારે જો અહીંયા આ છે આપણે અવેળો દેશી ભાષામાં કહેવાય અવેળો અહીંયા બધા અવેળો કહેવાય પાણીનો ભીરો છે ઢોર માટે ને આપણે આવી ગયા હવે ઝાડવા નીચે ને ચકલા જેવો કિલોલ કરે જોવો જોરદાર ચકલા કિલોલ કરે ને અમારે જીગાભાઈ આવી છે ને દેશી ઢોલીઓ ઢારીને સુઈ ગયા છે આપણે જીગાભાઈને જો અત્યારે મકાનમાં પૂરાઈ ગયા છે જીગાભાઈ અંદર છે ને જો છે ને જીગાભાઈ જો ઢોલીઓ ઢારીને સુઈ ગયા કા જીગાભાઈ જો સુઈ ગયા જોવે છે જો એ હજી ઇન્સ્ટાગ્રામના વિડીયો જોઈ થયા છે ને આપણે અહીંયા વાડીએ આજ તો ખાટલા બાટલાની જમાવટ છે ને દેશી સ્વિમિંગ પુલ આ છોકરા અત્યારે સવારમાં નાતા હતા ભાઈ સ્વિમિંગ પુલ એટલે સ્વિમિંગ પુલ છે પેલા ફોન પર નાખી દાદા આગળ જો હાલે ટ્રેક્ટર આપણે હમણાં ટ્રેક્ટરનો વ્યૂ લેવા જઈએ અત્યારે ખેડૂને ખેતી કામ જ ચાલુ હોય ખેતીમાં જોરશોરથી અત્યારે કામ હાલે ને ખેડૂ ચાલુ છે ને વાવેતર ચાલુ છે આપણે આગળ હમણાં વાડીએ જાય પછી પાછું વ્યૂ લેશું વાડીની જમાવટ એમ ભાઈ મોજ તો વાડીએ જ આવે જો પવન કેવો આવે જોરશોર ને ફૂલ બાકા ચીકીમાં પવન છે ભાઈ અત્યારે આ આપણે આગળ વાડી હાલે જોવો ટ્રેક્ટર એ તો દેખાય નહીં ઝાડવા આડા આવી જાય છે પણ તોય છતાં આવી જાય તો આવી જાય આપણે જો અહીંયા કૂતરા ચણે છે આપણે કાલે લઈ આવવાની છે ચણ ને જો આગળ હાલે વાડી એક ટ્રેક્ટર હાલે છે જો ઓલા ઝાડવાળી અહીંયા શીખે છે ટ્રેક્ટર આપણે હાકી લીધું દેશી કેરી છે અમારે જો પણ બહુ નાનકડી ગયો જો આવ નાની નાની છે ને પીળી કેમ બાકી આ દેશી કેરી કહેવાય અત્યારે ઉનાળામાં જ આવે ને આ લીમડા સિવાય થાય નહીં હો પાછી લીમડાની દેશી કેરી ખાવાની બહુ મજા આવે ભાઈ આપણે છઠ્ઠા નંબરનો ઓલો કેરીનો રસ તું હું ને એવી જ મીઠી હોય ગઈ એન્જિન ઉપરથી આવે જો આમ લાઈન ભરતીકોર ગોઠવી દીધી છે ભરતીકોર ને આપણે આ કાલે કર્યો એ બોર છે ને હવે જો ઉપરથી એન્જિન આવે છે ને અમારા જીગાભાઈ ઊભા નાડું પકડીને કા જીગા નાડું પકડી રાખ્યું હે ને
ઉપરથી એન્જિન ફરે નહીં એના માટે નાડું પકડી રાખ્યું. અને ઉપર જો અમારે નાનજીભાઈ શેઠ બેઠા છે. નાનજીભાઈ શેઠને પેલો ને છેલ્લો બોર મૂક્યો છે હવે, ને પાણીવાળા ફૂલ પાણીવાળા કરી દીધા છે. હાલ આવવા દે મશીન. ચાલો મશીન આવી જાય એટલે હમણાં મૂકી દઈ, પછી ચકડાટી બોલાવી જીજાભાઈને અમે ફટાહટી. ને પાણી તો જો બધામાં ડાટા મારી રાખ્યા છે. આ એક ડાટો, આ બે ડાટા, એકમાં જીગાભાઈ ઊભા અહીંયા જો એક ડાટો મારેલો કોથરાનો, એક સામે જો લાકડાનો મારેલો, ને આ બાજુ જો એક મારેલો લાઈનની વચ્ચે હોય ટીપા પડી. 5 બોરને ડાટા મારેલા છે. ને એન્જિન આવે આપણે ઉપરથી હડાહડાટી બોલાવતું. હમણાં એન્જિન ઉતરી જાય એટલે આપણે મૂકી દઈએ.